નમસ્તે મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। જો તમારી રાશિ કન્યા છે, તો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ બનવાનો છે। આ વર્ષની જ્યેષ્ઠ અમાવસ્યા ફક્ત એક તિથિ નથી, પરંતુ એક વળાંક છે જે તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલી શકે છે। ખાસ વાત એ છે કે આ અમાવસ્યા પર વટ સાવિત્રી વ્રત પણ પડી રહ્યું છે, જે આ સમયની ઊર્જાને વધુ શક્તિશાળી બનાવે છે। કન્યા, આ રાશિને શિસ્ત, સમજદારી અને સંપૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે। કન્યા રાશિના લોકો દરેક નાની નાની વિગતો પર ધ્યાન આપે છે। આપણે સકારાત્મક વલણથી વસ્તુઓ જોઈએ છીએ અને બધું બરાબર કરવાનો પ્રયાસ કરીએ છીએ। પરંતુ જ્યારે આ જ વિચાર નવા ચંદ્રની ગહન ઊર્જા સાથે જોડાય છે, ત્યારે તે તમારામાં એક અનોખી ઉથલપાથલ પેદા કરે છે। શક્ય છે કે છેલ્લા કેટલાક સમયથી, તમે તમારા જીવનમાં એક વિચિત્ર અસ્વસ્થતા અનુભવી રહ્યા હોવ। જ્યારે બધું બરાબર લાગે છે, ત્યારે પણ તમને એવું લાગે છે કે કંઈક ખૂટે છે અથવા કંઈક તમને આગળ વધતા અટકાવી રહ્યું છે। જો તમે આ રીતે અનુભવી રહ્યા છો, તો તે કોઈ સામાન્ય વાત નથી। તે એક સંકેત છે, એક સંકેત કે તમારું જીવન એક એવા વળાંક પર પહોંચી ગયું છે જ્યાં બધું બદલાઈ શકે છે। પરંતુ આ પરિવર્તન અચાનક નહીં આવે, તે ધીમે ધીમે તમારા જીવનમાં પ્રવેશ કરશે, અને આ જ તેને વધુ ખાસ બનાવે છે। આ વિડિયોમાં, અમે તમને જ્યેષ્ઠ અમાવસ્યા અને વટ સાવિત્રી વ્રત પછી કન્યા રાશિના લોકોના જીવનમાં બનતી 7 આશ્ચર્યજનક ઘટનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। કેટલીક ઘટનાઓ તમને સફળતા તરફ દોરી જશે, જ્યારે કેટલીક તમને ચેતવણી આપશે। તેથી, આ વિડિયો અંત સુધી જુઓ, કારણ કે અહીં ઉલ્લેખિત દરેક વસ્તુ તમારા ભવિષ્ય પર ઊંડી અસર કરી શકે છે। પ્રથમ ઘટના, જ્યેષ્ઠ અમાવસ્યા પછી કન્યા રાશિના લોકોના જીવનમાં જોવા મળતો પહેલો ફેરફાર। તે નાનું લાગશે, પરંતુ તેની અસર પ્રચંડ હશે। શરૂઆતમાં, તમને લાગશે કે તેમાં કંઈ ખાસ નથી। કદાચ એક નાનો નિર્ણય, એક નાનો આદત, અથવા એક નાનો ફેરફાર। પરંતુ ધીમે ધીમે, આ નાની વસ્તુઓ તમારા જીવનની દિશા બદલવાનું શરૂ કરશે। કન્યા રાશિના લોકો વિગતો દ્વારા જીવે છે। તેઓ દરેક નાની વસ્તુ પર ધ્યાન આપે છે, અને આ તેમની સૌથી મોટી તાકાત છે। પરંતુ ક્યારેક, આ આદત તેમને વધુ પડતું વિચારવા તરફ દોરી શકે છે। આ સમયે, તમારે સમજવાની જરૂર છે કે દરેક નાની વસ્તુ પર વધુ પડતું વિચાર કરવા કરતાં યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવાનું વધુ મહત્વનું છે। જો તમે, આ સમયે, જો તમે નાના સકારાત્મક ફેરફારો કરો છો જેમ કે તમારી દિનચર્યામાં સુધારો કરવો, તમારા કાર્યને વધુ સારી રીતે ગોઠવવું અથવા તમારા વિચારને થોડો સકારાત્મક બનાવવો, તો આ નાની વસ્તુઓ એકસાથે તમને મોટી સફળતા તરફ દોરી શકે છે। પરંતુ જો તમે આ નાના સંકેતોને અવગણશો, તો તમે એક મોટી તક ગુમાવી શકો છો કારણ કે આ વખતે પરિવર્તન નાનું હશે પરંતુ તેની અસર મોટી હશે। બીજી બે ઘટનાઓ, જ્યેષ્ઠ અમાવસ્યા પછી, કન્યા રાશિના લોકોના જીવનમાં તેમની નાણાકીય પરિસ્થિતિને લગતો એક તબક્કો શરૂ થઈ શકે છે જે તમારી સમજણ, તમારી યોજના અને તમારી સમજદારીની સાચી કસોટી હશે। આ સમય તમને શીખવશે કે ફક્ત પૈસા કમાવવા પૂરતા નથી, તેનું યોગ્ય રીતે સંચાલન કરવું અને તેને યોગ્ય દિશામાં રોકાણ કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે। કન્યા રાશિના જાતકો સ્વભાવે ખૂબ જ સંગઠિત હોય છે। તેઓ બધું જ આયોજન કરે છે,
દરેક ખર્ચ સમજી વિચારીને કરે છે અને હંમેશા પોતાના ભવિષ્ય વિશે સતર્ક રહે છે. જો કે, આ વખતે પરિસ્થિતિ થોડી અલગ હોઈ શકે છે. શરૂઆતમાં, તમને લાગશે કે તમારી નાણાકીય પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે. પૈસા આવી રહ્યા છે, ખર્ચ નિયંત્રણમાં છે અને બધું સારું ચાલી રહ્યું છે. પરંતુ ધીમે ધીમે, કેટલાક ફેરફારો આ સ્થિરતાને પડકારવા લાગશે. તમને અચાનક એવા ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે જેના માટે તમે આયોજન કર્યું ન હતું. જેમ કે કોઈ મોટો ઘરગથ્થુ પ્રોજેક્ટ, કૌટુંબિક જવાબદારી, અથવા એવી પરિસ્થિતિ જેમાં તાત્કાલિક નાણાકીય સહાયની જરૂર હોય. આ બધું તમને સંતુલન ગુમાવી શકે છે. પરંતુ વાર્તાની બીજી બાજુ વધુ મહત્વપૂર્ણ છે. આ સમયે, તમને એવી તકો પણ મળી શકે છે જે ભવિષ્યમાં નોંધપાત્ર લાભ આપી શકે છે. જેમ કે નવો રોકાણ વિકલ્પ અથવા નવી નોકરી. વ્યવસાય શરૂ કરવાની તક અથવા એવો વિચાર જે તમારી આવકનો પ્રવાહ વધારી શકે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તમે આ તકને ઓળખી શકશો, કારણ કે તે તમને ખૂબ જ સરળ સ્વરૂપમાં દેખાઈ શકે છે. શરૂઆતમાં, તમને લાગશે કે તેમાં કંઈ ખાસ નથી. પરંતુ જો તમે ધ્યાન આપો અને સમજદારી બતાવો, તો આ નાની તક એક મોટી નાણાકીય સફળતા બની શકે છે. તમારી આદત મુજબ, તમારે આ સમયે દરેક વસ્તુનું વિશ્લેષણ કરવાની જરૂર પડશે. પરંતુ વધુ પડતું વિચારવાનું ટાળો, કારણ કે વધુ પડતું વિચારવું તમને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેતા અટકાવી શકે છે. જો તમે આ સમય દરમિયાન સંતુલન જાળવી રાખશો, જો તમે તમારું સંતુલન જાળવી રાખો, વધુ પડતો ખર્ચ ન કરો, અથવા વિચાર્યા વિના રોકાણ ન કરો, તો આ સમય તમારા માટે આર્થિક રીતે ખૂબ જ મજબૂત સાબિત થઈ શકે છે. આ સમયે, પૈસા ફક્ત આવશે જ નહીં પરંતુ તમને સાચો રસ્તો પણ બતાવશે. ત્રીજી ઘટના, જ્યેષ્ઠ અમાવસ્યા પછી, કન્યા રાશિના જાતકો તેમના સંબંધોમાં એક એવો સમય અનુભવી શકે છે જ્યાં તેઓ તેમની આસપાસના લોકોના સાચા વિચારો અને લાગણીઓને સમજશે. આ સમય તમારા માટે ભાવનાત્મક રીતે થોડો મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તે તમને મજબૂત પણ બનાવશે. કન્યા રાશિના જાતકો ખૂબ જ સત્યવાદી અને વિશ્વાસપાત્ર હોય છે. તેઓ સંબંધોને પૂરા દિલથી પ્રેમ કરે છે અને તેઓ બીજા વ્યક્તિ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. પરંતુ દરેક વ્યક્તિ તેમના જેટલા સત્યવાદી નથી હોતા. આ સમય દરમિયાન, તમને લાગશે કે કેટલાક લોકો ધીમે ધીમે તમારાથી દૂર થઈ રહ્યા છે. તેમનું વર્તન બદલાઈ શકે છે. તેમના શબ્દો બદલાઈ શકે છે, અને તમને એવું લાગશે કે કંઈક ખોટું છે. શરૂઆતમાં, તમે તેને અવગણશો, પરંતુ ધીમે ધીમે તમે સત્યને સમજવા લાગશો. આ સમય તમને શીખવશે કે દરેક સંબંધ કાયમ માટે હોતો નથી. ચોથી ઘટના, જ્યેષ્ઠ અમાવસ્યા પછી, કન્યા રાશિના જાતકોને તેમના કારકિર્દીમાં એક વળાંકનો સામનો કરવો પડી શકે છે જે પ્રથમ નજરમાં મુશ્કેલ અને ભારે લાગી શકે છે. પરંતુ જો તમે હમણાં જ યોગ્ય નિર્ણય લો છો, તો આ મુશ્કેલ રસ્તો તમને તે સફળતા તરફ દોરી શકે છે જેનું તમે લાંબા સમયથી સ્વપ્ન જોયું છે. કન્યા રાશિના લોકો મહેનતુ અને સંપૂર્ણતાને પ્રેમી હોય છે. જો કે, આ ખૂબ જ સંપૂર્ણતાવાદ ઘણીવાર તેમને નવી તકો લેતા અટકાવે છે કારણ કે તેઓ ઈચ્છે છે કે બધું જ સંપૂર્ણ હોય. તમને હમણાં એવી તક મળી શકે છે જે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર હોય. કદાચ કોઈ નવી નોકરી, કોઈ નવો પ્રોજેક્ટ, અથવા કોઈ જવાબદારી જે તમે ક્યારેય અનુભવી નથી તેના કરતાં મોટી અને વધુ પડકારજનક હોય.
શરૂઆતમાં તમે તેના માટે તૈયાર ન હોવાનું અનુભવી શકો છો. તમે સંપૂર્ણપણે તૈયાર નથી. તમને ડર લાગશે, મૂંઝવણ થશે અને વારંવાર પ્રશ્ન થશે કે શું આ પગલું યોગ્ય છે. પરંતુ આ એવો સમય છે જ્યારે તમારે તમારી છુપાયેલી ક્ષમતાને ઓળખવી પડશે. જેમ જેમ તમે આ પડકારને સ્વીકારશો, તેમ તેમ તમને ખ્યાલ આવશે કે તમે ધીમે ધીમે એવા સ્તરે પહોંચી રહ્યા છો જે તમે પહેલાં ક્યારેય જોયું નથી. આ સમય દરમિયાન કામનું દબાણ વધશે, સમય ઓછો લાગશે, અને જવાબદારીઓ વધશે. પરંતુ આ દબાણ તમને મજબૂત બનાવશે. જો તમે હાર ન માનો અને ધ્યાન કેન્દ્રિત ન કરો, તો આ મુશ્કેલ સમયે તમારી કારકિર્દીનો સૌથી પરિપૂર્ણ ક્ષણ હશે. આ એક મોટી સિદ્ધિ બની શકે છે કારણ કે આ વખતે તમને સરળતાથી સફળતા મળશે નહીં, પરંતુ તે તમારી મહેનત અને ધૈર્યની વાસ્તવિક કસોટી પછી જ તમારી પાસે આવશે. 5મી ઘટના, જ્યેષ્ઠ અમાવસ્યા પછી. કન્યા રાશિના લોકોએ તેમની આસપાસના લોકો પ્રત્યે થોડા સાવધ રહેવાની જરૂર પડશે. કારણ કે આ સમયે કેટલાક એવા લોકો આગળ આવી શકે છે જે તમારી સામે ખૂબ સારા અને સહાયક દેખાશે પરંતુ અંદરથી તમારી વિરુદ્ધ વિચારશે. કન્યા રાશિના લોકો સીધા અને સ્વચ્છ સ્વભાવના હોય છે. તેઓ કોઈના વિશે ખોટું વિચારતા પહેલા પોતાને પ્રશ્ન કરે છે. પરંતુ આ તેમનો એક નબળાઈ બની શકે છે, કારણ કે દરેક વ્યક્તિ એટલા સત્યવાદી નથી હોતા. આ સમય દરમિયાન, તમને એવું લાગશે કે કોઈ તમારી વાત ખોટી દિશામાં લઈ રહ્યું છે. કોઈ તમારા કામમાં નાની નાની ખામીઓ શોધીને તમને નીચા બતાવવાનો પ્રયાસ કરી રહ્યું હોઈ શકે છે, અથવા કોઈ તમારી છબીને ખરાબ કરવા માટે તમારી પીઠ પાછળ વાત કરી રહ્યું હોઈ શકે છે. શરૂઆતમાં, તમને આ વાતની જાણ નહીં થાય, કારણ કે તે ધીમે ધીમે અને સૂક્ષ્મ રીતે થશે. પરંતુ જો તમે ધ્યાન આપશો, તો તમને સૂક્ષ્મ સંકેતો દેખાવા લાગશે. આ સમયે તમારી યોજનાઓ બધા સાથે શેર કરવાનું ટાળવું અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખો. જો તમે તમારી બુદ્ધિ અને ધીરજ જાળવી રાખશો, તો કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તેના બદલે, તમે તમારા વિરોધીઓને જાતે ઓળખી શકશો, અને આ તમારી સૌથી મોટી જીત હશે. 6ઠ્ઠી ઘટના, જ્યેષ્ઠ અમાવસ્યા પછી. કન્યા રાશિના લોકોના જીવનમાં એક એવો સમય આવી શકે છે જ્યારે તમે પહેલા કરતાં અલગ અનુભવવાનું શરૂ કરશો. તમારા વિચારો બદલાવા લાગશે, અને તમે તમારા જીવનને એક નવા દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કરશો. આ પરિવર્તન અચાનક નહીં થાય, પરંતુ ધીમે ધીમે તમારી અંદરથી આવશે. તમને લાગશે કે તમને હવે પહેલા જેવી વસ્તુઓમાં રસ નથી. જે વસ્તુઓ તમને પહેલા રસ હતી તે હવે રસપ્રદ રહેશે નહીં. તેઓએ તમને પરેશાન ન કર્યા. હવે તેઓ તમને વિચારવા મજબૂર કરી રહ્યા છે. ક્યારેક તમને એકલા રહેવાનું મન થશે. તમે ભીડથી દૂર, તમારી જાત સાથે સમય વિતાવવા માંગતા હશો, અને શરૂઆતમાં આ વિચિત્ર લાગશે. પરંતુ સત્ય એ છે કે, આ એકલતાનો સમય નથી, પરંતુ તમારી જાતને મળવાનો સમય છે. આ તે સમય છે જ્યારે તમે તમારા આંતરિક અવાજને સમજી શકો છો, તમારા ભૂતકાળના ઘનશ્યોનું વિશ્લેષણ કરી શકો છો અને આગળ કઈ દિશામાં આગળ વધવું તે નક્કી કરી શકો છો. જો તમે આ સમયે તમારી જાતને સમજો છો, તો આ માનસિક પરિવર્તન તમને પહેલા કરતાં વધુ મજબૂત, સ્પષ્ટ અને વધુ આત્મવિશ્વાસુ બનાવશે. તે તમને આત્મવિશ્વાસ અપાવી શકે છે. 7મી સૌથી મોટી ઘટના,
જ્યેષ્ઠ અમાવસ્યા પછી કન્યા રાશિના લોકોના જીવનમાં બનનારી સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ ઘટના એ છે કે તમારા પક્ષમાં ભાગ્યનો ધીમે ધીમે પરિવર્તન આવશે. આ કોઈ અચાનક ચમત્કાર નહીં હોય, પરંતુ એક પ્રક્રિયા હશે જે ધીમે ધીમે તમારા જીવનના દરેક ક્ષેત્રને અસર કરશે. શરૂઆતમાં, તમે નાના ફેરફારો જોશો. જે કાર્યો પહેલા અટકી જતા હતા તે ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે. જ્યાં તમને વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરવો પડતો હતો, ત્યાં હવે તમને સફળતાની ઝલક દેખાશે. આ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક રહેશે. પરંતુ જો તમે ધ્યાન આપશો, તો તમને સ્પષ્ટપણે લાગશે કે સંજોગો હવે તમારા પક્ષમાં થઈ રહ્યા છે. આ સમય દરમિયાન, તમારા કાર્યને માન્યતા મળશે. લોકો તમારા પ્રયત્નોને જોશે, અને તમને નવી તકો મળવા લાગશે. પરંતુ આ સમયે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઘમંડ ટાળો અને તમારી સખત મહેનત ચાલુ રાખો, કારણ કે આ તે સમય છે જે તમારી સફળતાને કાયમી બનાવી શકે છે. જો તમે આ તકને યોગ્ય રીતે સંભાળશો, તો આ પરિવર્તન ફક્ત એક અસ્થાયી સફળતા નહીં, પરંતુ તમારા જીવનમાં એક નવી અને મજબૂત શરૂઆત બનશે. કન્યા રાશિના જાતકો માટે જ્યેષ્ઠ અમાવસ્યાનો સમય, આ સ્વશુદ્ધિ અને જીવનને વ્યવસ્થિત કરવાની સૌથી મહત્વપૂર્ણ તક લાવે છે. કન્યા રાશિ પર બુધનું શાસન છે, જે બુદ્ધિ, વિચાર અને નિર્ણય લેવાની ક્ષમતાનું સંચાલન કરે છે. તેથી, આ સમયે સૌથી મહત્વપૂર્ણ ઉકેલ એ છે કે તમારા વિચારોને સંતુલિત કરો અને સ્પષ્ટ કરો. આજે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ, લીલા અથવા આછા રંગના કપડાં પહેરો. સ્નાન કર્યા પછી, શાંત જગ્યાએ બેસો, થોડા ઊંડા શ્વાસ લો અને તમારા મનને સ્થિર કરો. કન્યા રાશિના લોકો ઘણીવાર વધુ પડતું વિચારે છે. તેથી, આ સમયે સૌથી મહત્વપૂર્ણ ઉકેલ એ છે કે વધુ પડતું વિચારવાનું બંધ કરો. આ પછી, પૂર્વ તરફ મુખ કરીને સૂર્યને પ્રાર્થના કરો. ભગવાનને પાણી અર્પણ કરો. માનસિક રીતે સંકલ્પ કરો કે તમને સ્પષ્ટતા અને તમારા જીવનમાં યોગ્ય નિર્ણયો લેવાની શક્તિની ઈચ્છા છે. ત્યારબાદ, ઓછામાં ઓછા 108 વખત ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરો. આ મંત્ર તમારા મનને સ્થિર કરશે અને તમારા વિચારોને સકારાત્મક દિશા આપશે. અમાસના દિવસે લીલી દાળ, લીલા શાકભાજી અથવા લીલા ફળોનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક રહેશે. વિદ્યાર્થી કે જરૂરિયાતમંદ વ્યક્તિને અભ્યાસ સંબંધિત વસ્તુઓનું દાન કરવું વધુ શુભ માનવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતના દિવસે, શાંત મનથી વડના ઝાડ પાસે બેસો અને તમારા જીવનના આશીર્વાદો પર ચિત્કાર કરો. તમારા મનમાં રહેલી મૂંઝવણને સ્વીકારો. કાચો દોરો બાંધતી વખતે, ફક્ત પૂજા ન કરો, પરંતુ તમારા જીવનમાં સ્થિરતા, સ્પષ્ટતા અને યોગ્ય દિશા માટે પ્રાર્થના પણ કરો. આ સમય દરમિયાન એક મહત્વપૂર્ણ વાત ધ્યાનમાં રાખો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. કન્યા રાશિના લોકો માટે શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને આ સમયે ખોટા શબ્દો તમારા સંબંધો અને કાર્ય બંનેને અસર કરી શકે છે. તેથી, વિચારપૂર્વક બોલો અને બિનજરૂરી દલીલો ટાળો. જો તમે સાચા હૃદયથી આ પગલાંઓનું પાલન કરશો, તો આ સમય ધીમે ધીમે તમારા જીવનને યોગ્ય દિશામાં લઈ જશે. તો મિત્રો, કન્યા રાશિ માટે, જ્યેષ્ઠ અમાવસ્યા પછીનો સમયગાળો ગહન પરિવર્તન લાવી રહ્યો છે. આ એવો સમય છે જ્યારે તમારા વિચારો, તમારા નિર્ણયો અને તમારી મહેનત તમારા ભાગ્યને આકાર આપશે. હવે, એ તમારા પર નિર્ભર છે કે તમે આ સમયને કેવી રીતે સ્વીકારો છો.
ડર સાથે હોય કે આત્મવિશ્વાસ સાથે, ફક્ત તે જ લોકો આગળ વધશે જેઓ આ ક્ષણને સમજે છે. જો તમે તમારા મનને શાંત રાખશો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેશો, તો આ સમય તમને એવી સફળતા તરફ દોરી શકે છે જેની તમે ક્યારેય અપેક્ષા રાખી ન હતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો. આમ કરવાનું ભૂલશો નહીં, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, બેલ આઇકોન દબાવવાનું અને નીચે ટિપ્પણી કરવાનું ભૂલશો નહીં. જય બુદ્ધદેવ. તમારા જીવનમાં શાણપણ, સંતુલન અને સફળતાનો વિજય થાય. આપણે આગામી વિડિયોમાં બીજી નવી આગાહી સાથે મળીશું. ત્યાં સુધી, તમારા મનને શાંત રાખો અને સાચી દિશામાં આગળ વધતા રહો.